ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આવતીકાલનું હવામાન। અમદાવાદ, મહેસાણા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી। ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ગઈકાલ રાતથી અમદાવાદ સહિતના શહેરોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો। ભારે પવન ફૂંકાવાના કારણે અનેક સ્થળોએ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે હવામાન વિભાગે આગામી 7 જૂન સુધી રાજ્યમાં મેઘાવી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। આજે અમદાવાદ, મોરબી, રાજકોટ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાકની રહી શકે છે। હવામાન વિભાગ દ્વારા આજે 2 જૂન 2026ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ જિલ્લાઓમાં પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાક રહી શકે છે। આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરા, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। ત્યારબાદ 3 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની ગરમીથી આશંકા રાહત મળી શકે છે। અમદાવાદમાં આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહી શકે છે। છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે અને મહત્તમ તાપમાનમાં 39 ડિગ્રી રહી શકે છે। ધન્યવાદ।